જૂનાગઢમાં દૂધની ડેરીમાં નોકરી અપાવવાના બહાને છેતરપિંડી કરવાના કેસમાં સી ડિવિઝન પોલીસે પિતા પુત્રની ધરપકડ કરી છે। આરોપી અશોક ભાણજી વાઢેર અને તેના પુત્ર પ્રશાંત અશોક વાઢેર સામે ફરિયાદ નોંધાઈ હતી। આરોપીઓએ નોકરી અપાવવાના અલગ અલગ બહાના બતાવી ફરિયાદી પાસેથી કુલ 1.29 લાખ રૂપિયા પડાવ્યા હોવાનો આક્ષેપ છે। તપાસ દરમિયાન પોલીસે આરોપીઓ પાસેથી કોરા ચેક, ડેરીના ફોટા, ડેરીના નામનું સ્ટેમ્પ અને ખોટી સહી કરાવેલા કાગળો સહિતનું શંકાસ્પદ સાહિત્ય કબજે કર્યું છે। સરકારી રેવન્યુ ટિકિટ પણ મળી આવી છે। આરોપીઓએ અન્ય કેટલા લોકો સાથે આ પ્રકારની છેતરપિંડી કરી છે તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જૂનાગઢ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મઢર ડેરીમાં યુવાનોને નોકરી આપવાની લાલચ આપી ખોટા સિક્કા દસ્તાવેજો બનાવી લોકો પાસેથી પૈસા પડાવીને છેતરપિંડી તથા ગુનાહિત વિશ્વાસઘાત કરતા ઈસમ અશોક ભાણજીભાઈ વાઢેર, જે પોતાના પુત્ર પ્રશાંત વાઢેર સાથે મળી અને ગુનાહિત કાવતરું કરતા હોય, સી ડિવિઝન પીઆઈ શ્રી ઝાના ધ્યાને આ વિગત આવેલી। ફરિયાદી દેવલભાઈ પરજીયા આ હકીકત લઈ અને પોલીસ સ્ટેશન આવી જે ફરિયાદ આપેલી, જેમાં આ ફરિયાદીને આરોપી અશોક વાઢેરે જણાવેલું કે પોતાની નિમણૂક છે એ મઢર ડેરીમાં રિક્રુટમેન્ટ એજન્ટ તરીકે થયેલી હોય, એટલે રિક્રુટ કોઈને કરવાની હોય તો નોકરી આપવાની વાત કરતા ફરિયાદીએ છે વિશ્વાસમાં આવી અને આ એજન્ટ તરીકે આરોપીને ટુકડે ટુકડે 39,000 રૂપિયા જેટલી રકમ આપેલી। ત્યારબાદ આરોપીએ ફરિયાદીને વિશ્વાસમાં લઈ અને પોતાના ફરિયાદીના નામે મોટરસાઇકલ પણ એક લોન કરાવેલી। વધુમાં આ જે આરોપી છે તેની એમો અલગ અલગ લોકો પાસેથી કોરા કાગળોમાં સહીઓ લઈ લેવી, આ ઉપરાંત તેના પાન કાર્ડ, આધાર કાર્ડ, બેંક એકાઉન્ટની વિગતો, કોરા ચેક આ પ્રકારની વિગતો લઈ લેવી। ફરિયાદી સાથે પણ આ તમામ એમના અગત્યના ડોક્યુમેન્ટ લઈ લીધેલા હોય। ત્યારબાદ ફરિયાદીને જ્યારે મધર ડેરીમાં નોકરી ના અપાવતા ફરિયાદી આ રૂપિયા પરત માગતા આરોપી પાસે જે કોરા ચેક પડ્યા હોય તે બાઉન્સ કરાવી અને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ મુજબ કોર્ટમાં દાવો દાખલ કરવાનો દર બતાવી ફરિયાદીને આજ દિન સુધી આ રકમ પરત નહીં આપતા સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે છેતરપિંડી અને વિશ્વાસઘાત અને ઠગાઈ કરવાના ઈરાદે આ ઉપરાંત દસ્તાવેજો સાથે છેડછાડ કરવા અંતર્ગત અલગ અલગ 316, 317, 336, 340, 308 અને 54 મુજબ છે એ ગુનો દાખલ કરવામાં આવેલો છે। બંને આરોપીને છે પોલીસ દ્વારા તાત્કાલિક છે ધરપકડ કરવામાં આવેલી। ધરપકડ કર્યા બાદ 24 કલાકમાં આરોપીના ઘરે છે એ સર્ચ કરવામાં આવેલું। સર્ચ દરમિયાન આ અશોક વાઢેરના ઘરેથી અલગ અલગ બેંકના કુલ 8 ચેક, એક સ્ટેમ્પ એટલે કે જે મધર ડેરીના નામથી જે સિક્કો મારતો હોય તે, રેવન્યુ ટિકિટ, આ ઉપરાંત 22 વ્યક્તિઓના આઈડી પ્રૂફ સાથે સાથે કુલ લખાણો 26 જેટલા દસ્તાવેજી લખાણો કે જેમાં અલગ અલગ વિગતો લખેલી હોય